અમે પેલા ખંડેર બનેલા ઘરોમાં રહીએ છીએ. તમે જ્યારે અહીંયાથી પસાર થાઓ છો ત્યારે તમારા પગની નીચે ઘણા બધા ઉંદરો કચડાઈ જાય છે. અમારી વિનંતી છે કે તમે પોતાનો રસ્તો બદલી નાખો. એક ગામ ભૂકંપના કારણે પૂરી રીતે તબાહ થઈ ગયું હતું અને મકાનો નષ્ટ થઈ ગયા હતા. ગામ ખંડેર બની ગયું હતું. બધા ગામવાળાઓએ ગામ છોડવાનું નક્કી કર્યું. ગામના બધા લોકો ગામ છોડીને જતા રહ્યા. ગામ ખાલી જોઈને ઉંદરના રાજા મિંકુએ ગામમાં એક મીટિંગ બોલાવી. તમે લોકો વિચારતા હશો કે મેં આ મીટિંગ કેમ બોલાવી? તે ઉંદરોમાંથી એક તોફાની ઉંદર જેનું નામ પિન્ટુ હતું તે બોલ્યું, મારા જરૂર કોઈ નવી પાર્ટી થવાની છે. ના પિન્ટુ, મેં તમને બધાને અહીંયા પાર્ટી એન્જોય કરવા માટે નથી બોલાવ્યા. મેં તમને બધાને અહીંયા કોઈ ખાસ ઉદ્દેશ્યથી બોલાવ્યા છે. પહેલા આપણે અહીંયા અને ત્યાં ભટકતા હતા. મેં તમારા બધા માટે ઘરનો બંદોબસ્ત કરી દીધો છે. તમે કહેવા શું માંગો છો મહારાજ? થોડાક સમય પહેલા ગામમાં ભૂકંપ આવ્યો હતો, તેથી બધા ગામવાળા ગામ છોડીને જતા રહ્યા. આપણે તેમના ઘરોને આપણા ઘરો બનાવીશું. શું બધા વાત માનો છો? મિંકુની વાત બધા ઉંદરોએ માની લીધી અને આમ ખાલી ગામ ઉંદરોનું ઘર બન્યું. બધા ઉંદરો તે ઘરોમાં આરામથી રહેવા લાગ્યા. પણ તે ગામ એક તળાવના કિનારે હતું અને તેમાં હાથીઓનું એક મોટું ઝુંડ પાણી પીવા આવતું હતું. ગામ હવે ખંડેર થઈ જવાને કારણે હાથીઓનું ઝુંડ હવે ગામમાં થઈને તળાવે પહોંચતું. હાથીનું ઝુંડ જ્યારે ગામમાં થઈને તળાવના કિનારે જતું હતું ત્યારે તેમના પગ નીચે કેટલાય ઉંદરો કચડાઈ જતા હતા, જેથી ઉંદરો ખૂબ જ ડરી ગયા. પિન્ટુ પોતાની મિત્ર ચિંકી, જે સરસ ચકલી હતી, તેની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરતો હતો. ચિંકી, આપણે બધાએ મહારાજનો આદેશ તો માની લીધો, પણ હાથીઓનું તોફાન તો વધી જ રહ્યું છે. હવે હાથીઓ અને તારો શું સંબંધ? હાથીઓ તો બહુ મોટા હોય છે. અરે તું સમજી નહીં ચિંકી. પહેલા હાથીઓનું ઝુંડ પાણી પીવા માટે જંગલથી જતું હતું, પણ હવે તે આપણા ઘર પાસે થઈને જાય છે. રોજ કોઈના કોઈ એમના પગ નીચે કચડાઈ જાય છે. મને તો હવે બહાર નીકળવામાં પણ બીક લાગે છે. અરે બુદ્ધુ, તે ઘર પહેલા માણસોનું હતું, અત્યારે તે નથી, અને તે ઘર હવે ખંડેર થઈ ગયું છે. તેથી જ હાથીઓને હવે શોર્ટકટ રસ્તો મળી ગયો છે. પણ ચિંકી, આમ તો આપણે બધા ખતમ થઈ જઈશું. તારે આપણા રાજા સાથે વાત કરવી જોઈએ. તું સાચું કહી રહી છે ચિંકી. પિન્ટુએ આ સમસ્યા બધા ઉંદરોની સામે રજૂ કરી. વાત રાજા મિંકુ સુધી પહોંચી અને તેણે આ વાતને ગંભીરતાથી લીધી. ઘણો વિચાર કર્યા પછી મિંકુએ હાથીના રાજા એલિફન્ટા સામે આ સમસ્યા રજૂ કરવાનો નિશ્ચય કર્યો. બીજા દિવસે મિંકુ પોતે જ હાથીઓના રાજા એલિફન્ટાને મળ્યો અને બોલ્યો, અમે પેલા ખંડેર બનેલા ઘરોમાં રહીએ છીએ. તમે જ્યારે અહીંયાથી પસાર થાઓ છો ત્યારે તમારા પગની નીચે ઘણા બધા ઉંદરો કચડાઈ જાય છે. અમારી વિનંતી છે કે તમે પોતાનો રસ્તો બદલી નાખો. હાથીઓનો રાજા એલિફન્ટા જોર જોરથી હસવા લાગ્યો અને પછી ગુસ્સે થઈ ગયો. તે ગુસ્સામાં બોલ્યો, તારી આટલી હિંમત! તું અમને આદેશ આપી રહ્યો છે કે અમે રસ્તો બદલીએ? ના એલિફન્ટાજી, હું તમને કોઈ આદેશ નથી કરતો. હું તો ફક્ત વિનંતી કરી રહ્યો છું. એલિફન્ટા ખૂબ ગુસ્સે ભરાઈને ફરી બોલ્યો, ચૂપ રહે! હવે તે એક પણ શબ્દ પોતાના મોઢામાંથી કાઢ્યો તો હું તને અત્યારે ને અત્યારે કચડી નાખીશ. શું અમારા એટલા ખરાબ દિવસો આવ્યા કે અમે તમારા જેવા કીડા મકોડા માટે અમારો રસ્તો બદલીએ? જતો રહે અહીંયાથી અને હવે ક્યારે પણ અહીંયા દેખાતો નહીં. મિંકુ ત્યાંથી પાછો આવ્યો, પણ તેને એલિફન્ટાનું ઘમંડ જરાય ગમ્યું નહીં. હાથીઓએ પોતાનો રસ્તો ન બદલ્યો. મિંકુએ પોતાના સાથીઓને બોલાવી લીધા. મને માફ કરો, મેં આ વિશે એલિફન્ટાને બધી વાત કરી, પણ તે મારી વાત સાંભળવા જ તૈયાર નથી. હા, કઈ વાંધો નહીં, તમે અમારા રાજા છો. તમે જેમ કહેશો તેમ કરીશું. આપણી પાસે અહીંયાથી જવા સિવાય કોઈ રસ્તો નથી. બધા જ ઉંદરો નિરાશ થઈને પોતપોતાના ઘરને છોડીને જતા રહ્યા. પણ કેટલાક મહિનાઓ પછી જંગલમાં ઘણા બધા શિકારીઓ આવ્યા. તેમણે પોતાની મજબૂત જાળથી બધા હાથીઓને પકડી લીધા.
હાથીઓએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તે જાળમાંથી છૂટી ન શક્યા. શિકારીઓની જાળમાં હાથીઓનો રાજા એલિફન્ટા પણ પકડાઈ ગયો. યોગાનુયોગ ઝાડ પર ત્યાં ચિંકી હાજર હતી. ચિંકી ઉડીને પિંકુ પાસે પહોંચી અને મિંકુને બધી ઘટના કહી સંભળાવી. ત્યાં પિંકુની સાથે ઉંદરોનો રાજા મિંકુ પણ હતો. ચિંકીની વાત સાંભળીને પિન્ટુ રાજી થતા બોલ્યો, આ તે સરસ ખબર સંભળાવી પિંકી. એલિફન્ટાએ આપણા રાજાનું ખૂબ જ અપમાન કર્યું હતું. તેની સાથે આમ જ થવા જેવું હતું. હું તો તારી સાથે એટલે આવી હતી, મને લાગ્યું તું એમની મદદ કરીશ. કેવી મદદ ચિંકી? અમે પણ એલિફન્ટા પાસે મદદ માંગવા ગયા હતા પણ તેણે મદદ ના કરી. તેના કારણે આપણે ઘર છોડવું પડ્યું. તો આપણે તેમની મદદ કેમ કરીએ? પિન્ટુની વાત ઉંદરનો રાજા મિંકુ સાંભળતો હતો. તે બોલ્યો, ના પિન્ટુ, એવું ના કહેવાય. જો એલિફન્ટાએ આપણી મદદ ના કરી તો એનો અર્થ એવો નથી કે આપણે પણ તેની મદદ ના કરીએ. આ તમે કેવી વાત કરો છો? તમને ખબર છે કે તેના કારણે આપણે આપણું ઘર છોડવું પડ્યું હતું. તેણે તમારું કેટલું અપમાન કર્યું. હા, હું જાણું છું પિન્ટુ, પણ આપણે તેમના જેવા નથી બનવાનું. આપણે દયાવાન બનવું જોઈએ. પિન્ટુ, એ ના ભૂલ કે આ જંગલ આપણા બધાનું છે. એકબીજાને મદદ કરવી આપણા બધાની ફરજ છે. જાઓ, આપણા સાથીઓ ભેગા કરો. આપણે હાથીઓને બચાવવાના છે, નહીં તો તે શિકારી બધાને સર્કસમાં લઈ જઈને ગુલામ બનાવી દેશે. મિંકુએ તરત પોતાના સાથીઓને ભેગા કર્યા અને તે એલિફન્ટા અને તેના સાથીઓ પાસે પહોંચી ગયો. જોત જોતામાં બધા ઉંદરોએ મજબૂત જાળ પોતાના દાંત વડે કાપી નાખી અને હાથી શિકારીઓથી બચીને ભાગી ગયા. એલિફન્ટાને પોતાની ભૂલ સમજાઈ. તે પસ્તાવો કરતા કરતા મિંકુને કહે છે, મને માફ કરી દે મિંકુ. મેં તને નાનો સમજીને તારો મજાક ઉડાવ્યો, તારું અપમાન કર્યું. પણ આજે મને તે વાત સમજાઈ કે આપણે ગમે તેટલા મોટા કેમ ન હોય, પણ આપણે ક્યારેય સામેવાળાને નાના ન સમજવા જોઈએ. આપણે હંમેશા દયાળુ બનવું જોઈએ અને હંમેશા એકબીજાની મદદ માટે તૈયાર રહેવું જોઈએ. તારો ખૂબ ખૂબ આભાર મિંકુ. આજે તારા કારણે મને ખૂબ જ મોટી શીખ મળી છે. આપણે બધા લોકોએ દયાળુ બનવું જોઈએ. તેથી જ આપણું જંગલ સુરક્ષિત રહેશે. આ ઘટના પછી મિંકુ અને એલિફન્ટા ખૂબ જ ગાઢ મિત્રો બની ગયા. તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. આ વાત છે મોટાપુર જંગલની, જ્યાં પક્ષીઓ જ પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં બે બાજ પણ રહેતા હતા, સોનુ અને મોનુ. તે બંને ભાઈઓ હતા. સોનુ ખૂબ જ ખરાબ હતો અને મોનુ ખૂબ જ સારો હતો. સોનુ હંમેશા કંઈક વસ્તુ લેવા માટે બીજા પક્ષીઓને મારી નાખતો હતો, જ્યારે મોનુ તે જ કામ સારી રીતે અને પ્રેમથી કરતો હતો. સોનુ એક વખત ખાવાનું શોધવા માટે જંગલ તરફ નીકળી પડ્યો. એ ચકલી, મને તે દાણા આપ, નહીં તો તને ખાઈ જઈશ. અરે, આ શું જબરજસ્તી છે? હું મારું ખાવાનું જાતે લાવી છું, તું તારું જાતે લાવ. હું તને મારું ખાવાનું કેમ આપું? સોનુ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તેને મારી નાખે છે. ત્યાં જ તેનો ભાઈ મોનુ ઉડીને જઈ રહ્યો હતો. તે એકદમ જુએ છે કે સોનુએ તે ચકલીને મારી નાખી છે. તે જલ્દીથી જઈને સોનુને ત્યાંથી હટાવી દે છે અને મોની ચકલીના બચ્ચાઓને બચાવી લે છે તેના ભાઈ સોનુથી. તું કેટલો ક્રૂર છે સોનુ. હે, તું બધા પક્ષીને મારી નાખે છે અને હવે આ ચકલીના બચ્ચાને પણ ખાઈ રહ્યો હતો. હા, તો બચ્ચાઓથી મારે શું કરવાનું? તું કેટલો ક્રૂર છે. હા, તને આ બચ્ચાઓની માસૂમિયત નથી દેખાતી? ના, મારે મારા પેટ ભરવાથી મતલબ છે. તે બંને એક જંગલની ગુફામાં રહેતા હતા. મોનુ હંમેશા બધાની મદદ કરવા માંગતો હતો અને સોનુ હંમેશા મારીને કામ ચલાવી લેતો હતો. એક દિવસ સોનુ એક ઝાડ પર જઈને બેસી ગયો. ત્યાં જ તે ઝાડમાંથી અવાજ આવવા લાગ્યો, બચાવ, બચાવ. અરે શું થયું તને? શા માટે રડે છે? તને જે સામે ઝાડ દેખાય છે ને, તે મારા જ મૂળમાંથી આવ્યું છે અને તેને કોઈએ તીર માર્યું છે. હવે તેને દુખાવો થઈ રહ્યો છે.
તું તે તીરને નીકાળી દે. હું શું કામ કરું તારું કામ? હું તારું કોઈ કામ નહીં કરું. નીકાળી દે બાજ બેટા. હું તારો ખૂબ ખૂબ આભાર માનીશ. પછી તું ગમે ત્યારે મારી મદદ લઈ લેજે. સોનુબાજ કંઈ પણ કીધા વગર ત્યાંથી જતો રહે છે અને ત્યાં જ પાછળથી મોનુબાજ આવી જાય છે અને ત્યાં જ આવીને બેસી જાય છે. ઝાડ હજુ પણ રડતું હતું. મોનુ તેનો અવાજ સાંભળે છે. પછી તેને કહે છે, ઝાડ દાદા, શું થયું તમને? કેમ રડો છો? બાજ બેટા, મારી મદદ કર. પેલું જે સામે ઝાડ છે ને, તે મારા જ મૂળમાંથી નીકળેલું છે અને કોઈએ તેને તીર માર્યું છે. તે તીર તું નીકાળી દે. મોનુ ત્યાં જઈને તે તીર નીકાળી દે છે અને ઝાડ દાદા ખૂબ ખુશ થઈ જાય છે. મોનુ, તું ખૂબ જ સારો છે. જો તારે મારી કોઈ પણ મદદ જોઈએ તો મને આવીને કહી દેજે. હા ઝાડ દાદા, બિલકુલ. તે જંગલમાં બધાને ખાવાનું પોપટ રાજ્યમાંથી મળતું હતું. પોપટ બધાને એક સરખું ખાવાનું આપતો હતો. તેથી પોપટને બધા માનતા હતા. પણ સોનુ હંમેશા પોતાનું ખાવાનું ખાઈને બીજાનું ખાવાનું ઝૂંટવી લેતો હતો અને તેની ફરિયાદ લઈને બધા પોપટની પાસે પહોંચે છે. સોનુ, મને તારી વિરુદ્ધ બહુ જ ફરિયાદો મળી છે. તારી સજા આ છે કે તું એક એકાંત ગુફામાં રહીશ અને તને ત્યાં કોઈ ખાવાનું નહીં આપે. અને જો તે ચોરીને કોઈને પોતાનો ખોરાક બનાવ્યો તો તને વધુ કઠણ સજા મળશે. સોનુ આ સાંભળીને તે જ કરે છે જે પોપટ રાજાએ કહ્યું હતું. 5-6 દિવસ આમ જ નીકળી જાય છે. સોનુને ખૂબ ભૂખ લાગે છે. તે ચૂપચાપ ઉડીને બહાર શિકાર માટે નીકળી જાય છે, જેથી પોપટ રાજાને ખબર ના પડે. અને તે એક પક્ષીને મારીને તેને પોતાનો ખોરાક બનાવી દે છે. પોપટ રાજાને આ વાતના સમાચાર મળે છે કે સોનુએ કોઈ પક્ષીને મારીને પોતાનો ખોરાક બનાવ્યો છે. તો પોપટ રાજા સોનુને બોલાવે છે. સોનુ, હવે તારી આ સજા છે કે તું જેવી રીતે બીજાનો જીવ લે છે, આજે અમે તારી બલિ ચઢાવીશું. પોપટ રાજા, મને માફ કરી દો. હવેથી હું એવું નહીં કરું. મને માફ કરી દો. ના, તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. પોપટ રાજા એલાન કરી દે છે કે હવે સોનુબાજની બલિ ચઢાવવામાં આવે. ત્યાં જ મોનુબાજ આવી જાય છે અને સોનુબાજની જગ્યાએ બેસી જાય છે અને ભૂલથી સોનુબાજની બલિની જગ્યાએ મોનુબાજની બલિ ચઢી જાય છે. અને સોનુ હેરાન થઈ જાય છે કે તેને કશું કેમ ના થયું. તે નીચે જમીન ઉપર જુએ છે કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને બલિ પણ તેની જ ચઢી ગઈ હતી. સોનુબાજ ખૂબ જ રડે છે. સોનુબાજ, જો તને કેટલો સારો ભાઈ મળ્યો હતો, તેના જીવ કરતાં પણ તું તેને વધારે વહાલો હતો. તારી ભૂલ બચાવવા માટે તેણે પોતાની બલિ આપી દીધી. સોનુબાજ ખૂબ જ રડે છે અને કશું જ બોલી નથી શકતો અને આઘાતમાં આવી જાય છે. પછી તે પોતાની ગુફામાં જઈને પાછો એકલો રહેવા માંડે છે. સોનુને પોતાના ભાઈ મોનુની ખૂબ જ યાદ આવે છે કે કેવી રીતે તેઓ સાથે ઉડતા હતા અને કૂદતા રમતા હતા. આ પછી સોનુબાજે એક પણ પક્ષીનો જીવ ના લીધો, પણ બધાની મદદ કરવા લાગ્યો અને ખૂબ જ સારો બની ગયો. મોનુબાજની બલિ ચઢ્યા પછી સોનુને ખબર પડી ગઈ હતી કે એક નિર્દોષનો જીવ જ્યારે જાય છે તો કેટલું દુઃખ થાય છે. મરનાર પણ કોઈ પરિવારનો સદસ્ય હોય છે અને કોઈને જીવથી પ્યારો. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે આટલું બધું ખરાબ ન હોવું જોઈએ, કે આપણા ખરાબ વર્તનને કારણે બીજા ઉપર ખરાબ પ્રભાવ પડે.